માતાજી બધા મિत्रोને કેમ છો મજામાં। તો આજે આપણે બનાવવાના છીએ ગુલાબજાંબુ। તો ગુલાબજાંબુ બનાવવા માટે આપણે લઈ લીધો છે પેકિંગમાં આવે લોટ। ગુલાબજાંબુનો જે આપણે પેકિંગ આવે ને એ લોટ લઈ લીધો છે ને આપણે 1 કળશીઓ દૂધ લઈ લીધું છે અને બાજુમાં ઘી પણ છે। તો આપણે લોટ બાંધવા માટે ઘી અને દૂધની જરૂર પડશે। પહેલાં તો આપણે દૂધની જરૂર પડશે તો આપણે થોડું થોડું દૂધ નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। તો સરસ મજાનો આપણે લોટ બાંધી લેવાનો છે। દૂધ આપણે એક ધારું જાજુ નથી નાખવાનું તો આપણો લોટ આસો થઈ જશે તો આપણે ગુલાબજાંબુ સારા નહીં બને। તો આપણો ગુલાબજાંબુનો લોટ બંધાઈને રેડી થઈ જશે। તો હવે આપણે આમાંથી ગુલાબજાંબુ વારવા માંડીશું। તો નાના નાના આકારમાં આપણે સરસ મજાના ગુલાબજાંબુ વાર લેવાના છે। તો આપણે પહેલાં તો લોટને આવી રીતે બે હથેળી વચ્ચે દબાવી સરસ રીતે આપણે બનાવી લેવાનો પછી આપણે લુઓ વારશું। જો તિરાડ રહી જાય તો આપણું ગુલાબજાંબુ સારું બને નહીં। તો સરસ રીતે આપણે આ રીતે બધા જ ગુલાબજાંબુ બનાવી લેવાના છે। તું અડધી કલાકની કોર્યા કોર થઈ હું બનાવ્યો આને શું કહેવાય નથી बनता क्यों नहीं ये गुलाब जामुन हमारा फट गया धरती का पा गया लगा। हरखूं बनाय આવી રીતનું સરસ બનાય। તો આપણા ગુલાબજાંબુ બધા જ રેડી થઈ ગયા છે। આપણે બધા જ લુવા વાળી લીધા અને હવે તળવાનું ચાલુ કરી દેવાનું છે। તો આપણે તપેલીમાં તેલ ગરમ થવા મૂકી દીધું અને આપણે ગેસ સાવ ધીમો રાખવાનો છે। ધીમે તાપે આપણે ગુલાબજાંબુ તળવાના છે। તો એકદમથી રાતા નકર થઈ જાય આપણે ફૂલ તાપ રાખી તો ઉપર પરબારા સડી જાય અને અંદર કાસા રહી જાય એટલા માટે આપણે ગેસને સાવ ધીમો રાખવાનો છે। તો આપણા ગુલાબજાંબુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ધીમે તાપે આપણે તળવાના છે। જો બધા જ ગુલાબજાંબુનો ધીમે ધીમે કલર બદલવા માંડ્યો છે। તો આપણા ગુલાબજાંબુ બ્રાઉન થઈ ગયા છે। હવે એને કાઢવાના છે। સરસ રીતે પાકી ગયા છે। काला जामुन इसे बोलते हैं काला जामुन। ગુલાબજાંબુ બધા તારીને આપણે રેડી કરી લીધા છે। તો આપણે સાવણી કરવા માટે આપણે તપેલીમાં પાણી અને ખાંડ ઓગળવા મૂકી દીધા છે।
તો આપણે 1 કિલો ખાંડ લીધી અને એમાં 1.5 કપ જેવું પાણી નાખ્યું આપણે અને એમાં નાખી દઈશું આપણે થોડી ખાંડ ઓગળેથી પછી એલચી સરસ રીતે આપણે ખાંડ ઓગળાવવાની છે. તો આપણે સાહણી તૈયાર થઈ ગઈ છે. તો જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી સાહણી તૈયાર થઈ ગઈ. તો આપણે હવે ગેસ બંધ કરી અને આપણે ગુલાબજાંબુમાં સાહણી સરસ રીતે માથેથી નાખી દઈશું. આપણે ધીમે ધીમે ગરમ સાહણી જ નાખવાની અને બધા જ ગુલાબજાંબુ ઉપર આપણે નાખી દઈશું સાહણી. ફૂલવા માંડ્યા. તમે બીવડાવી હતી મને. મનુ ઘડિયાળમાં જોઈએ. તો આપણે સરસ રીતે સાહણીમાં બુડાડી દેવાના છે ગુલાબજાંબુ અને અડધી પોણી કલાક સુધી આપણે આમ નામ ઢાંકીને રાખી દઈશું. તે સરસ રીતે બધી સાહણી આપણા ગુલાબજાંબુમાં સડી જાય ત્યાં સુધી આપણે આમ જ રાખી દેવાની છે. બધી સાહણી આખા ગુલાબજાંબુ પી જાય